નમસ્કાર મિત્રો, તમારા બધાનું આઈએમ ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, તમને બધાને ખબર છે કે આપણો જે ધરોઈ ડેમ છે તે સતલાસણા તાલુકામાં આવેલો છે, જે મહેસાણા જિલ્લામાં આવેલો છે। તો મિત્રો, સતલાસણા તાલુકામાં આવેલો ધરોઈ ડેમ છે આપણો, તે અત્યારના સમયમાં આખા જે ઉત્તર ગુજરાત છે તેની જીવાદોરી બનેલો એક ડેમ છે। તો મિત્રો, અહીં જે પાણીની આવક છે તે પુષ્કળ પ્રમાણમાં છે થાય છે, કેમ કે મિત્રો દર વર્ષે જે વરસાદ ઉત્તર જે ભાગનો રાજસ્થાનનો ભાગ છે ત્યાં વરસાદ પડે છે ત્યારે જે આપણો જે ધરોઈ ડેમ છે તેમાં પાણીની આવક થાય છે। તો મિત્રો, અત્યારના સમયમાં આપણે જોઈએ તો ધરોઈ ડેમના પહેલાંની સ્થિતિ, અત્યારની સ્થિતિ અને ભવિષ્યમાં સ્થિતિ કેવી બનવાની છે તો આપણે આ વિડીયોના દ્વારા જોઈએ છીએ। તો મિત્રો, જે આપણે વાત કરીએ ધરોઈ ડેમની જે પહેલાં બનવાની જે ઇન્દિરા ગાંધીએ ડેમ બનાવ્યો હતો ત્યારની સ્થિતિ છે, તેમના જે અમુક ફોટો છે તે આપણે વિડીયોમાં બતાવીએ છીએ, અને અત્યારની જે સમય છે તેમના જે અત્યારના સમયમાં જે ધરોઈ ડેમ કેવો લાગે છે તે પણ બતાવીએ છીએ, અને ભવિષ્યમાં પણ કેવો દેખાવાનો છે અને ત્યાં શું બનવાનું છે તે પણ આપણે અહીં બતાવશું। ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે રૂપિયા 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારે ધરોઈ ડેમને ટુરિસ્ટ હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ બનાવી છે, જે વડનગર, તારંગા, અંબાજી અને રાણકી વાવ જેવા અગ્રણી સ્થળોને 90 કિલોમીટરની ત્રિજ્યામાં જોડશે। આ પ્રકલ્પમાં એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરેના, એમ્પી થિયેટર, રિવર એજ ડેવલપમેન્ટ, લેઝર શો, પંચતત્વ પાર્ક અને નાદબ્રહ્મ આકર્ષણો હશે। આ ઉપરાંત અહીં વિઝિટર સેન્ટર, વોટર એક્સપિરિયન્સ પાર્ક જેવી સુવિધાઓ પણ હશે। આધ્યાત્મિક, એડવેન્ચર અને પર્યાવરણના ત્રિવેણી સંગમ સમા આ પ્રોજેક્ટથી ધરોઈ ડેમ વિસ્તાર ભારતના પર્યટન નકશામાં તેનું સ્થાન અંકિત કરશે।